દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા શહેરના વચ્ચોવચ્ચ આવેલી ગાંધીનગર ગૃહમાં ગાંધી બાપુની પ્રતિમાને ફૂલહાર ચડાવીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય મહાત્મા ગાંધી ખરા અર્થમાં યુગ પુરુષ હતા। તેમના જીવન ઉચ્ચ નીચના ભેદભાવ, કોમી એકતા અને અડગ આત્મવિશ્વાસનો મંત્ર હતો। પૂજ્ય બાપુએ આપણને સ્વચ્છતાગ્રહી બનાવ્યા તો સાથે જ સ્વદેશી વસ્તુઓ અપનાવીને ખરા અર્થમાં ભારતીય હોવાનું ગૌરવ પ્રાપ્ત કરાવ્યું। તેમણે એકલા હાથે સત્ય અને અહિંસાના માર્ગે બ્રિટિશ સરકારને પણ હંફાવી દીધી અને આપણને સૌને આઝાદી અપાવી। કાર્યક્રમના મુખ્ય મહાનુભાવોની ઉપસ્થિતિ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી, જેમાં મુખ્યત્વે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, વિવિધ સાથી સભાસદશ્રી, સ્થાનિક નાગરિકો અને બાળકો સહિત સૌએ સાથે મળીને યુગ પુરુષ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ આપી। આજનો દિવસ દેશમાં તમામ નાગરિકો માટેનો ખૂબ જ મહત્વનો દિવસ છે, જેમના મહત્વપૂર્ણ નેતૃત્વના કારણે દેશને આઝાદી મળી અને આઝાદી પહેલાં જેમને અંગ્રેજોને સ્પષ્ટ કીધું કે અમે રામ રાજ્ય બનાવવા જઈ રહ્યા છીએ અને તેના માટે થઈને અમે આઝાદી જોઈએ છીએ અને અમે મેળવીને રહીશું। આઝાદીની લડાઈમાં લાખો યુવાનોએ પોતાની બલિદાન આપ્યા બાદ જ્યારે આઝાદી મળી છે, ત્યારે મહાત્મા ગાંધીજીના આ જન્મજયંતિ નિમિત્તે આખા દેશમાં અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ ગાંધીજીનું રામ રાજ્યનું જે સપનું હતું એ સપનાના જે બે મહત્વના પાસા હતા, એક સ્વચ્છતા અને સ્વદેશી, તેના માટે થઈને ભારત સરકાર દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2014થી જે પ્રયત્નો થઈ રહ્યા છે તેના જ પરિપાક રૂપે આજે જ્યારે આખો દેશ સ્વચ્છ થઈ ગયો છે અને થઈ રહ્યો છે, ત્યારે અને સ્વદેશીના મુદ્દે આત્મનિર્ભર થઈને દેશ જ્યારે ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે અહીંયા આપણે જોયું કે તમામ નગરવાસીઓ અહીં ઉપસ્થિત છે અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી રહ્યા છે। તે જ પ્રમાણે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ આજે જન્મજયંતિ છે, જેમને દેશને જય જવાન જય કિસાનનો નારો આપ્યો, દેશને ખેતીનું મહત્વ અને સૈનિકોનું મહત્વ તમામ નાગરિકો સુધી પહોંચે તે માટે સાદગીપૂર્ણ જીવન જીવીને અને પોતાનું એક અલગ પ્રકારનું એક જેને કહેવાય સિદ્ધાંતપૂર્ણ રીતનું એક જીવન દ્રષ્ટાંત દેશ દુનિયા સામે મૂક્યું હોય લાલ બહાદુર શાસ્ત્રીજી પણ હું નમન કરું છું અને ગાંધીજી અને શાસ્ત્રીજી જેવા નેતાઓના કારણે, મહાપુરુષોના કારણે દેશને આઝાદી મળી અને દેશને એક દિશા મળી છે। તો દેશનું જતન કરવાનું અને સ્વદેશી અને સ્વચ્છતાનો જે સંદેશ મોદીજી લઈને આવ્યા છે તેને આપણે બધા સ્વીકારીને તેને આગળ વધારીએ, જેથી કરીને આ મહાપુરુષોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે। પરમ પૂજ્ય મહાત્મા ગાંધી ખરા અર્થમાં યુગ પુરુષ કે જેમણે ઊંચ નીચના ભેદભાવ, કોમી એકતા અને અડગ આત્મવિશ્વાસ જેમનો જીવન મંત્ર હતો। આદરણીય બાપુ જેમણે આપણને સ્વચ્છતાગ્રહી બનાવ્યા તો સાથે સાથે સ્વદેશી વસ્તુ અપનાવો, ખરા અર્થમાં ભારતીય હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા હોઈએ આપણે, અને જેમણે એકલા હાથે સત્ય અને અહિંસાના માર્ગે બ્રિટિશ સરકારને પણ હંફાવી દીધી હતી અને હરાવી હતી અને આપણને સૌને આઝાદી અપાવી, એવા પરમ પૂજ્ય બાપુનો આજે જન્મ જયંતિ અવસર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આજરોજ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, નેતાશ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો, બાળકો અને સૌએ સાથે મળી અને યુગ પુરુષ એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી. આજે પરમ શ્રદ્ધેય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. મહાત્મા ગાંધીજીના જે સિદ્ધાંતો હતા, સત્ય અને અહિંસા, એના સિવાય એમને આઝાદીના આંદોલન વખતે પણ સ્વદેશીનું બહુ મોટું અભિયાન લીધું હતું. એ સ્વચ્છતાના પણ આગ્રહી હતા. એટલે છેલ્લા 15 દિવસ સેવા પખવાડા દરમિયાન, એટલે કે 17 સપ્ટેમ્બરથી લઈને આજે 2 ઓક્ટોબર સુધી બધા જ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમો અનેક જગ્યાએ રાખવામાં આવ્યા હતા. સાથે સાથે 25 સપ્ટેમ્બરથી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની પણ શરૂઆત થઈ છે, જેના અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો આગ્રહ નાગરિકો કરતા થાય એ પ્રકારનું એક બહુ મોટું અભિયાન 25 ડિસેમ્બર સુધી ચલાવવાના છીએ, જેમાં ઘરે ઘરે જઈને પણ સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને મને ગર્વ છે સ્વદેશી પર, આવા સૂત્રો સાથે નાગરિકોને આહ્વાન કરવાના છીએ. કારણ કે જ્યારે ભારતને વિકસિત ભારત બનાવવું છે તો એનો રસ્તો એ આત્મનિર્ભર ભારત જ હોઈ શકે. જ્યારે આપણા લોકોના પસીનાથી બનેલી વસ્તુઓ આપણે વાપરતા થઈશું તો ચોક્કસથી ભારત આર્થિક રીતે પણ સુદૃઢ થશે અને વિકસિત ભારતમાં આગળ વધવામાં મદદ કરશે. એટલે સૌને અપીલ છે આજે ગાંધી જયંતિ નિમિત્તે કે આપણે સ્વદેશીનો આગ્રહ રાખીએ, જીવનમાં સ્વચ્છતાનો આગ્રહ રાખીએ, જે ગાંધીજીના મૂળભૂત સિદ્ધાંતો હતા. ધન્યવાદ. જયંતિના નિમિત્તે આખા દેશભરમાં જે દેશને આઝાદી આપનાર મહાત્મા ગાંધી બાપુને અમે યાદ કરીએ છીએ. જે રીતનું 1947થી અત્યારે 2047 માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનું જે વિઝન ચાલી રહ્યા છે એને સાકાર આપતા અને ગાંધી બાપુનું જે વેલ્યુઝને લઈને અમે આગળ વધી રહ્યા છે, ત્યારે વડોદરાવાસીઓ, ગુજરાતના જનતા અને તમામ લોકોને આજે મહાત્મા ગાંધીજીના જે પુષ્પાંજલિ કાર્યક્રમ અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, ત્યારે તમામ વડોદરાવાસીઓને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને દેશને આઝાદી આપનાર ગાંધી બાપુને યાદ કરીને એમને એથિક્સ, ફિલોસોફીઝ, વેલ્યુઝ અને જે ફ્રીડમ વેલ્યુઝને લઈને દેશને આઝાદી અપાવી છે એને પણ અમે યાદ કરવું જોઈએ. અને જ્યારે વિકસિત ભારતની જ્યારે વાત થાય છે એ વેલ્યુઝને લઈને અમે આગળ વધવું જોઈએ એવું મારે મંતવ્ય છે અને તમામ વડોદરાવાસીઓને આજે ગાંધી જયંતિના નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવીએ છીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે. પુષ્પાંજલિનો કાર્યક્રમ દર વર્ષે કોર્પોરેશન તરફથી કરવામાં આવે છે. કાર્યક્રમમાં પુષ્પાંજલિનો કાર્યક્રમમાં હું આવ્યો છું. આમ તો મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો, શું ભણ્યા, કઈ કોલેજમાં ગયા, ક્યાં વિદેશમાં ક્યાં ભણવા ગયા, કેવી રીતે બેરિસ્ટર થયા, એ ઇતિહાસના પન્ના જ્યારે તમે ઉઠાવશો તો બધું તમને મળશે. પણ સાચો સવાલ શું છે કે એ સમયની અંદર જ્યારે ત્યાં કોઈ ટીવી મીડિયા નહોતું, અખબારો ગણા ગાંઠ્યા હતા, તેવા સમયે આ દેશની અંદર जहाँ 10 किलोमीटर पर भाषा, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदल जाता है, वहाँ पर इस राष्ट्र के लोगों को इकट्ठा करना, सत्य ने अहिंसा ની લડાઈ લડવી અને અંગ્રેજોને ભગાઈ દેવા, એ સૌથી મોટી વાત હતી. અને એટલા જ માટે એ રાષ્ટ્રપિતા બન્યા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર બધા એમની જોડે રહ્યા. પણ સાચી લડાઈ સત્ય અને અહિંસાની અને દેશને જગાડવાની. અને મહાત્મા ગાંધીએ જે નારો આપ્યો, ડુ એન્ડ ડાય, કરો યા મરો, એનાથી આ દેશમાં એક જાગૃતતા આવી અને દેશ આઝાદ થયો. પણ ગાંધી નથી, ગાંધી એક વિચારધારા છે. એ વિચારધારાને સમજવાની જરૂર છે અને એ વિચારધારાથી જ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ થઈ શકે, બાકી નહીં થઈ શકે. એ સમજીને આ દેશને મજબૂત કરવું જોઈએ.